રાધનપુરમાં સંત શિરોમણી રોહિદાસ ભગવાનની 650મી જન્મજયંતિ નિમિત્તે સમરતા સંકલ્પ અભિયાન રાધનપુર ખાતે આવેલા જય ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે સંત શિરોમણી રોહિદાસ ભગવાનની 650મી જન્મજયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમરતા સંકલ્પ અભિયાન અંતર્ગત મોટી કલશ પૂજા કાર્યક્રમનું આયોજન કરાયું છે। સંત શ્રી કરશનદાસ બાપુની ઉપસ્થિતિમાં યોજેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો, આગેવાનો, સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન સંત શિરોમણી રોહિદાસ ભગવાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના સમરતા, સમાનતા અને સમાજ એકતાના સંદેશને યાદ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે રાધનપુર નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી, રામુભાઈ ચેરમેન તેમજ નગરસેવક બકીમભાઈ મકવાણા, એડવોકેટ રમેશભાઈ બારોટ, નરેશભાઈ બારોટ, ભરતભાઈ પ્રજાપતિ, રમેશભાઈ ઠક્કર, નવીનભાઈ પટેલ સહિતના આગેવાનો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। જે સિંહ સાથે મનુ ઠક્કર, રાધનપુર। આજ રોજ રાધનપુર શહેરમાં સંત શિરોમણી પૂજ્ય ગુરુ શ્રી રવિદાસ મહારાજની જન્મ જયંતિ નિમિત્તે કલશ યાત્રાનો જે કાર્યક્રમ રાષ્ટ્રીય લેવલે થયો છે। કાશીથી કલશ યાત્રા નીકળી અને ગુજરાતમાં અંબાજી આવી, અંબાજીથી કલશ કર્ણાવતી ગયા અને કર્ણાવતીથી જિલ્લામાં લાવી અને દરેક તાલુકા મંડળ ને શહેર મંડળમાં કળશ કાલે આપેલા, વિતરણ કરેલું। એ યોજના મુજબ આજ રોજ રાધનપુર શહેરમાં કાર્યક્રમ હતો કળશ પૂજનનો। સંત રવિદાસજીનું જીવન કવન અને સંત રવિદાસજીએ સમાજ માટે સમરસતાનો જે સંદેશો આપ્યો એવા આધ્યાત્મિક ગુરુ શ્રી સંત રવિદાસજીનો આ પૂજન કરીને શ્રી આપણા બાપુએ અને અમે બધાએ ખૂબ ધન્યતા અનુભવી અને સમાજમાં રવિદાસજીનો જીવન કવનને એમને જે રાષ્ટ્ર માટે, સમાજ માટે, ધર્મ સંસ્કૃતિ માટે કામ કર્યું એ સંદેશ આખા દેશમાં જાય એના માટેનો ભારતીય જનતા પાર્ટીએ કાર્યક્રમ આપેલો છે। રવિદાસજી મહારાજની 650મી જન્મ જયંતિ નિમિત્તે જે કળશ યાત્રા રાધનપુર નગરમાં આવી પહોંચી છે, જે હાલમાં ભીડભંજન હનુમાનજી મંદિર, લાલદાસ બાપુની મઢી, મહેસાણા હાઈવે રાધનપુર ખાતે છેક કાશીનગરથી આવેલ કળશ અને કાશીનગરની જે માટી છે અહીંયા રાખવામાં આવેલી છે। તો મારા સર્વે સમાજને હું કાંતિ વઢિયારી નમ્ર વિનંતી કરું છું કે આપ તારીખ 18, 19 અને 20 3 દિવસ સુધી અહીં આ જગ્યાએ આવી અને કળશનું પૂજન કરી શકો છો, એના દર્શન કરી શકો છો। તો વધુ ને વધુ લોકો આનો લાભો લે એવી નમ્ર વિનંતી છે। બોલો રવિદાસ મહારાજની જય।